हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે જોવાના છે। 50 જેટલા જીકેના એમસીક્યુ મિત્રો આપણે નવા સિલેબસ મુજબ આપણે આજે લઈને આવ્યા છીએ। તો કોન્સ્ટેબલની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં કયા જિલ્લામાં વસ્તીની ગીચતા સૌથી ઓછી હતી? મિત્રો 2011ની વસ્તી ગણતરીની અહીંયા જે છે વાત કરવામાં આવેલી છે। 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં જે છે એ કયા જિલ્લામાં વસ્તીની ગીચતા જે છે સૌથી ઓછી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ડાંગમાં જે છે એ સૌથી ઓછી હતી 2011ની વસ્તી ગણતરી મુજબ। ખાસ યાદ રાખીશું મિત્રો। સૌથી વધુ પૂછે તો સુરતમાં હતી, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ। સૌથી વધારે સુરત અને સૌથી ઓછી ક્યાં? તો ડાંગમાં હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીએ ક્યારે સાબરમતી આશ્રમથી દાંડીના દરિયાકાંઠાના ગામ સુધી ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત કરી હતી? ગાંધીજીએ જે છે ને એ ક્યારે સાબરમતી આશ્રમથી દાંડીના દરિયાકાંઠાના ગામ સુધી ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત કરી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? માર્ચ 1930માં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। 12 માર્ચ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। 12 માર્ચ જે છે 1930 ગાંધીજીએ જે છે સાબરમતી આશ્રમથી જે છે દાંડીકૂચના દરિયાકાંઠાના ગામ સુધી જે છે ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત કરી હતી। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાએ તેનું મુખ્ય મથક કયા વર્ષમાં ગાંધીનગર ખસેડ્યું હતું? ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાએ જે છે તેનું મુખ્ય મથક કયા વર્ષમાં ગાંધીનગર ખાતે ખસેડ્યું હતું? તો એ વર્ષ કયું હતું? 2011ના વર્ષમાં જે છે એ ખસેડ્યું હતું। ગુજરાત પર્યાવરણ વ્યવસ્થાપન સંસ્થાએ તેનું મુખ્ય મથક જે છે એ કઈ સાલમાં? તો 2011ની સાલમાં ગાંધીનગર ખાતે ખસેડેલું હતું। ખાસ યાદ રાખીશું મિત્રો। તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પોગ ડેમ નીચેનામાંથી કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? મિત્રો પોગ ડેમ જે છે એ નીચેનામાંથી કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો કઈ નદી આવશે અહીંયા રાઈટ આન્સર? બિયાસ નદી આવશે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। પોગ ડેમ જે છે એ કઈ નદી ઉપર? તો બિયાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો। જોઈએ આપણે અહીંયા બે વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના રહેશે। સતલજ અને કાલી નદી વચ્ચેનો વિસ્તાર કુમાઉ હિમાલય તરીકે પણ ઓળખાય છે। મિત્રો પહેલું વિધાન સાચું છે। તેનું સૌથી ઊંચું શિખર નંદા દેવી છે। તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો આપણા સાચા બની જશે। જવાબ આપણો ઓપ્શન સી બની જશે। સતલજ અને કાલી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એ કુમાઉ હિમાલય। મિત્રો કુમાઉની સાથે સાથે એનું નામ અન્ય ગઢવાલ પણ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। સતલજ અને કાલી નદી વચ્ચેનો વિસ્તાર જે છે કુમાઉ અથવા તો ગઢવાલ હિમાલય તરીકે જે છે એ ઓળખાય છે। અને મિત્રો આનું જે છે સૌથી ઊંચું શિખર નંદા દેવી છે। બંને વિધાનો સાચા બની જશે। મિત્રો આ વિભાગ સતલજ અને કાલી નદી વચ્ચે આવેલો છે। પશ્ચિમ ભાગને ગઢવાલ અને પૂર્વ ભાગને કુમાઉ કહેવામાં આવે છે। આ વિસ્તારમાં સૌથી ઊંચું શિખર નંદા દેવી છે। ખાસ યાદ રાખીશું મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ જળ અને જંગલનો મુખ્ય સ્ત્રોત છે? ભારતનો કયો પ્રાકૃતિક વિભાગ જે છે એ જળ અને જંગલોનો જે છે મુખ્ય સ્ત્રોત છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? ઉત્તરનો પર્વતીય પ્રદેશ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ભારતનો જે છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ જે છે પ્રાકૃતિક વિભાગ અને જળ અને જંગલોનો મુખ્ય સ્ત્રોત ગણાય છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતની કઈ નદીને જે છે એ મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા? નર્મદા નદી, આપણે સૌ જાણીએ છીએ એને જે છે મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી ભાષાના પ્રથમ જીવન ચરિત્રના લેખક શ્રી પ્રાણલાલ મથુરદાસે તેનું શીર્ષક શું આપેલું છે? ગુજરાતી ભાષાના મિત્રો પ્રથમ જીવન ચરિત્રના લેખક જે છે પ્રાણલાલ મથુરદાસ, એનું પ્રથમ શીર્ષક જે છે શું આપેલું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કોલમ્બસનો વૃત્તાંત આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેન્દ્ર સરકાર વચ્ચે શક્તિ વિભાજન એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવ્યું છે? કેન્દ્ર રાજ્ય વચ્ચે જે છે શક્તિ વિભાજન એ ભારતના બંધારણમાં કયા દેશ પાસેથી લેવામાં આવેલું છે? તો એ કયા દેશ પાસેથી આવશે? કેનેડા જે છે એ દેશ પાસેથી લેવામાં આવેલું છે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। શક્તિ વિભાજન એટલે સત્તાઓનું વિભાજન એ જે છે આપણે બંધારણમાં કયા દેશ પાસેથી? તો કેનેડા દેશ પાસેથી લીધેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અયોધ્યા રામ મંદિરની લંબાઈ પહોળાઈ કેટલી છે? અયોધ્યા રામ મંદિરની લંબાઈ અને પહોળાઈ જે છે એ કેટલી છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન લાગતું હશે તમને, પણ મિત્રો આ જે છે
આપણને આની માહિતી પણ ખ્યાલ હોવી જોઈએ, ક્યારેક જે છે આવું પણ પૂછાઈ જાય. તો અયોધ્યા રામ મંદિરની લંબાઈ જે છે એ કેટલી અને પહોળાઈ કેટલી છે? તો શું આવશે? 360 ફૂટ પહોળાઈ અને 235 ફૂટ એની 360 ફૂટ લંબાઈ અને 235 ફૂટ જે છે એ પહોળાઈ છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. મિત્રો સાથે સાથે ઊંચાઈ પણ ખ્યાલ હોવો જોઈએ. 161 ફૂટ એની ઊંચાઈ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અલ્હાબાદનું સ્તંભ શિલાલેખ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? અલ્હાબાદનું સ્તંભ શિલાલેખ જે છે એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો શું આવશે? સમુદ્રગુપ્ત આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. અલ્હાબાદનું સ્તંભ શિલાલેખ જે છે એ સમુદ્રગુપ્ત સાથે સંબંધિત છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિદ્ધરાજ ભીમદેવ અને કર્ણદેવ કયા વંશના રાજાઓ હતા? સિદ્ધરાજ ભીમદેવ અને કર્ણદેવ આ જે છે ત્રણેય રાજા કયા વંશના રાજાઓ હતા? તો સોલંકી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. સિદ્ધરાજ ભીમદેવ અને કર્ણદેવ આ ત્રણેય કયા? તો સોલંકી વંશના જે છે એ રાજાઓ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખર્ચી પૂજા કયા રાજ્યનો તહેવાર છે? ખર્ચી પૂજા એક પ્રકારનો તહેવાર છે. આ જે છે તહેવાર એ કયા રાજ્યનો તહેવાર છે? ખર્ચી પૂજા જે છે ને મિત્રો ત્રિપુરાનો તહેવાર છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું મિત્રો. ખર્ચી પૂજા જે છે કયા રાજ્યનો? તો ત્રિપુરા જે છે એ રાજ્યનો તહેવાર છે. મિત્રો આ તહેવાર જે છે ને ત્રિપુરા રાજ્યમાં ઉજવાય છે. આ તહેવાર રાજસી પરિવારના તહેવારના જે છે એ સ્વરૂપે શરૂ થયો હતો. હાલમાં મિત્રો સામાન્ય પરિવાર પણ આ તહેવાર જે છે 10 દિવસ સુધી ઉજવે છે અને ભગવાન શિવના સન્માનમાં જે છે આ ઉજવવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો અહીંયા ક્યારેક પ્રશ્ન પૂછાય કે ખર્ચી પૂજા નામનો તહેવાર જે છે કયા ભગવાન સાથે સંકળાયેલ છે? તો શું આવશે? ભગવાન શિવના સન્માનમાં ઉજવવામાં આવે છે. ભગવાન શિવ સાથે સંકળાયેલ છે. શિવે મિત્રો 14 અન્ય દેવી દેવતાઓની પૂજા કરવાનો લોકોને આદેશ કર્યો હતો. આવું જે છે એમાં વર્ણન કરેલું છે. એના વિશે આપણને જે છે તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ખર્ચી પૂજા ક્યાં? તો ત્રિપુરા સાથે સંકળાયેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા પાક માટે સુરત જાણીતું છે? કયા પાક માટે જે છે એ સુરત જાણીતું છે નીચેનામાંથી? તો કયા પાક આવશે? કેળા માટે જે છે એ સુરત જાણીતું છે. આપણે સૌ જાણીએ છીએ કેળા માટે જે છે સુરત જાણીતું છે. અહીંયા ચીકુ અને હાફૂસ કેરી આ બંને જે છે એ શું આવશે? વલસાડમાં આવશે. ઓપ્શન ડી અને સીમાં આપેલું છે. ચીકુ અને હાફૂસ કેરી એ બંને વલસાડમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 15મો. કયા રાજ્યના મોટા ભાગના નિવાસી ઈસાઈ છે? કયા રાજ્યના જે છે મોટા ભાગના નિવાસી જે છે ઈસાઈ છે એટલે કે ખ્રિશ્ચિયન છે? તો શું આવશે? તમિલનાડુ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. મિત્રો અહીંયા આપેલા ઓપ્શન જે છે એમાંથી આપણને આન્સર જણાવવાનો છે. અહીંયા જે છે 4 ઓપ્શન એમાંથી તમિલનાડુ આવશે. આમ જો આપણે વાત કરીએ તો આપણને ઓપ્શન અહીંયા જે છે કેરળ આપેલું હોય તો સૌથી વધારે કેરળમાં આમ જોવા જઈએ, પરંતુ અહીંયા આપણને કેરળ ઓપ્શનમાં નથી આપેલું. એટલા માટે અહીંયા ઓપ્શન જે છે એ પ્રમાણે વાત કરીએ તો તમિલનાડુમાં સૌથી વધારે જે છે એ ક્રિશ્ચિયન જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી કયા વર્ષે યોજાઈ હતી? ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી જે છે એ કયા વર્ષે યોજાઈ હતી? તો 1962ના વર્ષે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી કયા વર્ષે? તો 1962ના વર્ષમાં જે છે એ યોજાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો પંચાયતી રાજની આધારશિલા કોને ગણવામાં આવે છે? પંચાયતી રાજની આધારશિલા જે છે કોને ગણવામાં આવે છે? તો કોને ગણવામાં આવે છે? ગ્રામસભા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગ્રામસભા જે છે એ પંચાયતી રાજની આધારશિલા ગણવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ત્રિપિટક કયા ધર્મનો ગ્રંથ છે? ત્રિપિટક જે છે કયા ધર્મનો ધાર્મિક ગ્રંથ છે? તો બૌદ્ધ ધર્મનો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ખાસ યાદ રાખીશું. ત્રિપિટક જે છે એ બૌદ્ધ ધર્મનો ગ્રંથ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય કક્ષાએ ગુજરાત પંચાયતી રાજ કાઉન્સિલની રચના કોણ કરે છે? રાજ્ય કક્ષાએ ગુજરાત પંચાયતી રાજ કાઉન્સિલની રચના જે છે એ નીચેનામાંથી કોણ કરતા હોય છે? તો કોણ આવશે? રાજ્ય સરકાર જે છે કરતા હોય છે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. રાજ્ય કક્ષાએ જે છે ગુજરાત પંચાયતી રાજ કાઉન્સિલની રચના કોણ? તો રાજ્ય સરકાર જ કરે ને. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાગુજરાત આંદોલનના ટેકામાં ચાલતું જનસત્તા દૈનિક કોનું હતું? મહાગુજરાત આંદોલનના ટેકામાં ચાલતું જનસત્તા દૈનિક જે છે એ નીચેનામાંથી કોનું હતું? તો કોનું આવશે? રમણલાલ શેઠનું હતું. ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો 21મો. અમૃતા શેરી ગિલ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? અમૃતા શેર ગિલ જે છે એ નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો શું આવશે રાઈટ આન્સર? ચિત્રકળા આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણો. અમૃતા શેર ગિલ જે છે નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે? તો ચિત્રકળા સાથે સંકળાયેલા છે. તેઓ મિત્રો સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત મહિલા ચિત્રકારોમાંના એક ચિત્રકાર હતા.
અને એઓ જે છે યુરોપમાં શિક્ષણ અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને ભારતમાં આવ્યા હતા. એના વિશે જે છે આપણને માહિતી ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચંદન કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે? મિત્રો ચંદન આ જે છે કયા પ્રકારના જંગલમાં જોવા મળે આપણને? તો કયા આવશે? ભેજયુક્ત પર્ણપાતી જંગલો હોય ને એમાં એ જે છે ચંદન જોવા મળે છે, આપણને ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત વન આંકડા શાસ્ત્ર 2019-20 મુજબ નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વન આવરણો છે? ગુજરાત વન આંકડા શાસ્ત્ર 2019-20 મુજબ જે છે નીચેનામાંથી કયા જિલ્લામાં સૌથી વધુ વન આવરણો છે? તો મિત્રો વનની જો વાત કરીએ ને તો ડાંગમાં જે છે એ સૌથી વધારે વન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 24મો, હિનયાન અને મહાયાન કયા ધર્મના બે ભાગ છે? હિનયાન તથા મહાયાન આ જે છે કયા ધર્મના બે ભાગ છે? તો કયા ધર્મના આવશે? બૌદ્ધ ધર્મના આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે. હિનયાન અને મહાયાન જે છે એ બૌદ્ધ ધર્મના બે ભાગ છે, ખાસ જ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યું હતું? ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન જે છે એ સૌપ્રથમ ક્યારે કરવામાં આવ્યું હતું? કઈ સાલમાં? તો શું આવશે? 1896માં જે છે કરવામાં આવેલું હતું. ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન સૌપ્રથમ કયા વર્ષમાં? તો 1896ની સાલમાં જે છે એ કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વદેશી મિત્ર મંડળની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? સ્વદેશી મિત્ર મંડળની રચના જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કૃપાશંકર પંડિત જે છે એમના દ્વારા કરવામાં આવેલી હતી સ્વદેશી મિત્ર મંડળની રચના, ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં ગુજરાત પશુધનની દ્રષ્ટિએ કયા ક્રમે છે? ભારતમાં ગુજરાત જે છે પશુધનની દ્રષ્ટિએ કયા ક્રમે છે? તો 10મા ક્રમે આવશે. આપણું ગુજરાત જે છે ભારતમાં પશુધનની દ્રષ્ટિએ કયા ક્રમે? તો 10મા ક્રમે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ન્યાય દર્શનના લેખક કોણ છે? ન્યાય દર્શન એના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? તો ગૌતમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ન્યાય દર્શનના લેખક કોણ? તો ગૌતમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં થયો છે? ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ જે છે કઈ યાદીમાં થયેલો છે? તો રાજ્ય યાદીમાં થયેલો છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં? તો રાજ્ય યાદીમાં એનો સમાવેશ થયેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપેલા વિધાનો આપણે સાચા છે કે ખોટા એ જણાવવાનું રહેશે. જોઈએ આપણે વિધાનો, સુરતના કિલ્લાનું નિર્માણ સુલતાન મોહમ્મદ ત્રીજાના તુર્કી સૈનિક ખુદાવંત ખાને કર્યું હતું. આ કિલ્લાની નજીક તાપી નદી આવેલી છે. જોઈએ મિત્રો આપણે બંને વિધાનો સાચા બની જશે. સુરતના કિલ્લાનું નિર્માણ જે છે ને એ સુલતાન મોહમ્મદ ત્રીજાના તુર્કી સૈનિક જે છે ખુદાવંત ખાને કર્યું હતું, એ વિધાન સાચું છે. અને આ કિલ્લાની નજીક તાપી નદી આવેલી છે. બંને વિધાનો આપણા સાચા અહીંયા છે. મિત્રો કિલ્લાની નજીક પુલ પૂછે ને તો હોપ પુલ આવેલો છે, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. અને મુગલ કાળમાં જો વાત કરીએ તો મુગલ કાળમાં સુરત એક આંતરરાષ્ટ્રીય વેપારી બંદર હતું. વિદેશના વેપારીઓ વેપાર કરવા અહીં આવતા હતા. ઈસવીસન 1530-1531માં પોર્ટુગીઝ જે છે ચાંચિયાઓને સુરત પર આક્રમણ કર્યું ત્યારે ભારતના સુલતાન મોહમ્મદ ત્રીજાએ જે છે સુરતમાં મજબૂત કિલ્લો બનાવ્યો હતો, આનો આદેશ આપ્યો હતો. અને મિત્રો આ કિલ્લાની નજીક તાપી નદી નીકળે છે, એ વિધાન સાચું છે. અને જેના ઉપર સૌપ્રથમ હોપ પુલનું નિર્માણ કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી આસામમાં કયો તહેવાર પ્રસિદ્ધ છે? નીચેનામાંથી આસામમાં જે છે એ કયો પ્રસિદ્ધ તહેવાર છે? તો આસામમાં તો શું આવશે? બિહુ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કયો દેશ હતો? સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા જે છે એ કયો દેશ હતો? તો વેસ્ટ ઇન્ડિઝ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા કયો દેશ? તો વેસ્ટ ઇન્ડિઝ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારાપોરની ટેકરીઓ કઈ ગિરિમાળામાં આવેલી છે? તારાપુરની ટેકરીઓ જે છે એ કઈ ગિરિમાળામાં આવેલી છે? તો કઈ ગિરિમાળા આવશે? પશ્ચિમ ઘાટમાં આવેલી છે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મિત્રો અહીંયા વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા જે છે કેટલા સાચા પડે છે એ પણ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આપણે એક 50મો 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હરેલા એ શું છે? હરેલા જે છે એ શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હરેલા જે છે ને મિત્રો એક તહેવાર છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. હરેલા એ જે છે એ તહેવાર છે અને ક્યાં મનાવવામાં આવે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હરેલા તહેવાર જે છે એ ઉત્તરાખંડમાં મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાર્લામેન્ટના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને કોણ બેસે છે? પાર્લામેન્ટના બંને ગૃહોની જે છે સંયુક્ત બેઠકમાં પ્રમુખ સ્થાને જે છે કોણ બેસે છે? તો કોણ બેસતું હોય છે એમાં રાઈટ આન્સર?
લોકસભાના સ્પીકર બેસતા હોય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. પાર્લામેન્ટના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં કોણ તો પ્રમુખ સ્થાને જે છે લોકસભાના સ્પીકર બેઠતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે? ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો આ ત્રણેય આવશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આ ત્રણેય જે છે એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાટણના પટોળાનો સૌથી વધુ વિકાસ કયા સોલંકી રાજવીના સમયમાં થયો હતો? પાટણના પટોળાનો સૌથી વધારે વિકાસ કયા સોલંકી રાજવીના સમયમાં થયો હતો? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? કુમારપાળના જે છે સમયમાં થયો હતો. પાટણના પટોળાનો સૌથી વધુ વિકાસ જે છે એ કોના સમયમાં? તો કુમારપાળના સમયમાં જે છે એ થયેલો હતો. મિત્રો, ગુજરાતમાં સોલંકી શાસક જે છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડથી સાળવી પરિવારોને જે છે રાજ્યશ્રેય આપીને પટોળાની શરૂઆત થઈ હતી, પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ જે છે કુમારપાળના સમયમાં થયો હતો. આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. મિત્રો, પટોળાને જે છે ને સંસ્કૃત ભાષામાં પટદકલ કહેવામાં આવે છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38માં, દેલવાડાના દેરા ક્યાં આવેલા છે? દેલવાડાના દેરા મિત્રો ક્યાં આવશે? આબુ, રાજસ્થાનમાં આવેલા છે, આબુ ખાતે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતા પર લખેલા પુસ્તકનું નામ જણાવો. ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતા પર લખેલા પુસ્તકનું નામ જે છે એ જણાવો. તો શું આવશે? જીવન પ્રદીપ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ગાંધીજીએ શ્રીમદ ભાગવત ગીતા પર લખેલા પુસ્તકનું નામ શું? તો જીવન પ્રદીપ એનું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સંભવ છે? ઋગ્વેદમાં દર્શાવેલ જે છે સપ્ત સિંધુ પ્રદેશ એ હાલમાં ભારતનો કયો પ્રદેશ હોવાનું સંભવ છે? તો કયો પ્રદેશ આવશે? હાલમાં પંજાબ છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? ગુજરાતી લઘુકથાના જનક જે છે એ કોણ ગણાય છે? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતી લઘુકથાના જનક જે છે ને એ મોહનલાલ પટેલ જે છે એ ગણાય છે. ઓપ્શન એ સી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પાંડવોની માતા કુંતીનું મંદિર ભારતમાં એકમાત્ર કયા રાજ્યમાં આવેલું છે? પાંડવોની માતા કુંતીનું મંદિર જે છે ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? તો એ હરિયાણામાં આવેલું છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. પાંડવોની માતા કુંતી માતાનું મંદિર જે છે એ કયા રાજ્યમાં? તો હરિયાણા રાજ્યમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અર્પણા પોપટ કઈ રમતના ખેલાડી છે? અર્પણા પોપટ જે છે એ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બેડમિન્ટનના એ ખેલાડી હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અર્પણા પોપટ જે છે એ કઈ રમત? તો બેડમિન્ટન સાથે સંકળાયેલી છે. અને વર્લ્ડ કપ અને મિત્રો વાત કરીએ વર્લ્ડ બેડમિન્ટન ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 5 જુલાઈના રોજ વર્લ્ડ બેડમિન્ટન દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટની રજૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત જે છે એ કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો વિજયભાઈ રૂપાણી જે છે એમના સમયમાં થઈ હતી. આપણા લોકલાડીલા વિજય રૂપાણી. જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત એમના સમયમાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મંદિરોની ઉત્તરી શૈલી કયા નામથી જાણીતી છે? મંદિરોની ઉત્તરી શૈલી જે છે એ કયા નામથી જાણીતી છે? તો નાગર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકારે નીતિ પંચની સ્થાપના નીચેનામાંથી કોનું સ્થાન લેવા માટે કરી છે? ભારત સરકારે નીતિ પંચની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોનું સ્થાન લેવા માટે કરી છે? તો શું આવશે? આયોજન પંચ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. મિત્રો, આયોજન પંચની વાત કરીએ તો અહીંયા જે છે એ ભારત સરકારે નીતિ પંચની સ્થાપના જે છે નીચેનામાંથી કોનું? તો આયોજન પંચની સ્થાન જે છે લેવા માટે કરી છે. નીતિ આયોગના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાગુજરાતના આંદોલનના સંયોજક તરીકે કોણ ફરજ બજાવી હતી? મહાગુજરાત આંદોલનના સંયોજક તરીકે નીચેનામાંથી કોણે ફરજ બજાવી હતી? તો કોણ આવશે? બ્રહ્મકુમાર ભટ્ટ આવશે. એમણે ફરજ બજાવેલી હતી, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલ છે? ગુહાઈ સિંચાઈ યોજના જે છે કયા જિલ્લામાં આવેલ છે? તો સાબરકાંઠા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુહાઈ સિંચાઈ યોજના કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. હિંમતનગર નજીક આવેલી છે. એ પણ આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. સાબરકાંઠામાં હિંમતનગર ખાતે જે છે એ ગુહાઈ સિંચાઈ યોજના આવેલી છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ જે છે એ કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? પંચાયત મંત્રી હોય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, સાચા વિધાનો જણાવો. મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જનની સલાહ આપી શકે છે. મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. મિત્રો, અહીંયા આપેલા બંને વિધાનો આપણા સાચા બની જશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે.
મંત્રી પરિષદ જે છે રાષ્ટ્રપતિને લોકસભાના વિસર્જનની સલાહ આપી શકે છે, સાચું છે. અને મંત્રી પરિષદ જે છે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. બંને વિધાનો આપણા સાચા છે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ અને સરખેજ રોજા કયા શહેરમાં આવેલા છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન આપણે રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સીદી સૈયદની જાળી, જુમા મસ્જિદ અને સરખેજ રોજા કયા શહેરમાં આવશે? એક તમારે કોમેન્ટમાં આન્સર જણાવવાનું રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી કેટલા સાચા પડી જાય એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.